નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વાગરા તાલુકાના જાણિયાદરા ગામ નજીક જીએબીનું કેબલ તૂટી જવાથી બે ભેંસોના મોત નીપજ્યા છે। જાણિયાદરા ગામના સરપંચ દ્વારા આ બાબતે જીએબીને 2 દિવસ પહેલા ટેલિફોનિક જાણ કરી હતી, પરંતુ જીએબીના કર્મચારીઓ દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવ્યા, જેના કારણે આજે ગરીબ કુટુંબના આવકનો સ્ત્રોત એવી બે ભેંસો ગુમાવવાનો વારો આવ્યો છે। સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બે ભેંસની જગ્યાએ ભેંસ ચરાવવા આવેલા ખેડૂતોને પણ કરંટ લાગવાથી નુકસાન થતાં કદાચ જીવ પણ ગુમાવવાનો વારો આવત, પરંતુ ત્યાંના લોકોએ 15 થી 20 ભેંસ અને ખેડૂતને બચાવી લેવાયા છે। સરપંચ દ્વારા જીએબીના અધિકારીઓ સામે જીએબીના અધિકારીઓ પર આક્ષેપો કર્યા હતા કે જીએબીના અધિકારીઓ પૈસા આપે તો જ જલ્દી કામ કરે છે, કંપનીઓ પૈસા આપે તો પહેલા તેમનું કામ જલ્દી કરે છે, તેમ જણિયાદર ગામના સરપંચ જણાવી રહ્યા છે। અને હા, મૃત્યુ પામેલ ભેંસોની આગળની કાર્યવાહી વાગરા પોલીસ કરી રહી છે। સફીક બાપુ, કલમયુદ્ધ સમાચાર, આમોદ।